ડિજિટલ પ્રિઝર્વેશન પરિચય એટલે કે ડિજિટલ યુગમાં માહિતીનું સંગ્રહ મુખ્યત્વે ઈ બુક્સ, ઈ જર્નલ, ડેટા સેટ, ઓડિયો વિડિયો, વેબ પેજ તેમજ ડિજિટલ મેનુસ્ક્રિપ્ટ વગેરે સ્વરૂપે થાય છે. પરંતુ ટેકનિલો સોરી પરંતુ ટેકનોલોજીના ઝડપી બદલાવ, સોફ્ટવેર હાર્ડવેરનું જૂનું થવું અને ફાઇલ ફોર્મેટ્સની અવરજવરના કારણે માહિતી ગુમાવવાનો ખતરો રહે છે. તેથી ડિજિટલ પ્રિઝર્વેશન જરૂરી છે. અર્થ જોઈએ તો ડિજિટલ પ્રિઝર્વેશન એ એવી પ્રક્રિયા છે જેના માધ્યમથી ડિજિટલ સામગ્રીને લાંબા ગાળે વાંચી શકાય તેવી, એક્સેસ કરી શકાય તેવી અને ઉપયોગી સ્થિતિમાં રાખવામાં આવે છે. ડિજિટલ પ્રિઝર્વેશનની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો ટેકનોલોજીની ઝડપી અવસ્થા બદલાય છે. નવી ઓપરેટિંગ સિસ્ટમ, નવા સોફ્ટવેર આવતા જૂના ફોર્મેટ્સને અપ્રયોજ્ય બનાવે છે. ડિજિટલ ડેટાની નાજુકતા એટલે કે સીડી, ડીવીડી, હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ, ક્લાઉડ સર્વર પર ડેટા કરપ્ટ થઈ શકે છે. લાંબા ગાળાના સંશોધન માટે થીસીસ, ડિઝર્ટેશન, સરકારી રિપોર્ટ્સ, રિસર્ચ ડેટા ભવિષ્યમાં ઉપયોગી રહે છે. સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ એટલે કે પાંદડા, પત્રો, દુર્લભ પુસ્તકોનું ડિજિટાઇઝેશન પછી તેને લાંબા સમય સુધી સાચવી શકાય છે. માહિતીની વિશ્વસનીયતા જાળવવી, વિજ્ઞાન, ટેકનોલોજી, ચિકિત્સા જેવા ક્ષેત્રોમાં ડેટા લાંબા સમય સુધી સાચવવો જરૂરી બને છે. કાનૂની અને કોપીરાઇટ જરૂરી જાતો કેટલાક દસ્તાવેજોના કાનૂની પુરાવા માટે લાંબા સમય સુધી સંરક્ષણ જરૂરી બને છે. ડિજિટલ પ્રિઝર્વેશનના હેતુઓ જોઈએ તો લાંબા ગાળાનું સંગ્રહણ એટલે કે ડિજિટલ સામગ્રી ભવિષ્યમાં પણ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત થાય છે. એક્સેસ સુવિધા કોઈ પણ સમય અને સ્થળેથી વપરાશકર્તાને માહિતી ઉપલબ્ધ કરાવી. માહિતીનું મૂલ્ય જાળવવું એટલે કે શૈક્ષણિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક મૂલ્ય ધરાવતી સામગ્રી જાળવી રાખવી. પ્રામાણિકતા જેમાં સામગ્રીમાં કોઈ ફેરફાર ન થાય અને તે મૂળ સ્વરૂપમાં જ સચવાય. સંશોધન અને શિક્ષણ માટે આધાર એટલે કે ભવિષ્યના સંશોધકોને પૂર્વ માહિતી ઉપલબ્ધ કરવી. આંતરરાષ્ટ્રીય સહકાર જેમાં વૈશ્વિક સ્તરે લાઇબ્રેરીઓ વચ્ચે સંશોધન સામગ્રી શેર કરવા માટે. નિષ્કર્ષ એટલે કે ડિજિટલ પ્રિઝર્વેશનનું મુખ્ય લક્ષ્ય એ છે કે આજે બનાવેલી ડિજિટલ માહિતી આવતીકાલે પણ એટલી જ ઉપયોગી રહે. તે સાંસ્કૃતિક વારસા, વૈજ્ઞાનિક પદ્ધતિ અને શૈક્ષણિક વિકાસ માટે અનિવાર્ય છે. ડિજિટલ પ્રિઝર્વેશનની પદ્ધતિઓ જોઈએ તો રિપ્રેસિંગ એટલે કે ડિજિટલ ડેટાને એક જ પ્રકારના સ્ટોરેજ માધ્યમ પરથી બીજા નવા પરંતુ સમાન પ્રકારના સ્ટોરેજ માધ્યમ પર સ્થાનાંતરિત કરવું. ઉદાહરણ તરીકે સીડી રોમ પરથી નવી સીડી અથવા તો ડીવીડી પર કોપી કરવું. જેનો ફાયદો છે ડેટા ગુમાવવાનો ખતરો ઓછો થાય છે. ઓછતા જોઈએ તો ટેકનોલોજી બદલાય તો ફક્ત માધ્યમ બદલવાથી પૂરતું થતું નથી. માઇગ્રેશન અર્થ છે ડિજિટલ ડેટાને એક ફોર્મેટમાંથી બીજા વધુ આધુનિક ફોર્મેટમાં પરિવર્તિત કરવું. ઉદાહરણ તરીકે વર્ડ પરફેક્ટ ફાઇલને એમએસ વર્ડ અથવા તો પીડીએફમાં કન્વર્ટ કરવી. ફાયદો નવા સોફ્ટવેરમાં એક્સેસ સરળ રહે છે. ઓછતા તો દરેક માઇગ્રેશન દરમિયાન ડેટાની અખંડિતતા ખોરવાઈ શકે છે. એમ્યુલેશન એટલે કે જૂના હાર્ડવેર અથવા સોફ્ટવેરને વાતાવરણ ફરીથી નકલી બનાવીને તેમાં ડેટા એક્સેસ કરો. ઉદાહરણ તરીકે જૂના ડીઓએસ બેઝ પ્રોગ્રામ વિન્ડોઝ તથા લિનક્સ પર એમ્યુલેટર ચડાવો. ફાયદો છે કે મૂળ ડેટા જળવાય છે અને ઓછતા જોઈએ તો ટેકનિકલ જટિલતા અને ખર્ચ વધારે છે. એન્કેપ્સ્યુલેશન અર્થ છે ડેટાની સાથે સાથે તેના માટે જરૂરી મેટાડેટા, સોફ્ટવેર અને સૂચનાઓને એક સાથે પેકેજ કરવું. ઉદાહરણ તરીકે XML પેકેજ સાથે સોફ્ટવેરની વપરાશ માર્ગદર્શિકા સાચવવી. ફાયદો ભવિષ્યમાં ડેટાને એક્સેસ માટે જરૂરી તમામ માહિતી સાથે જળવાય. ઓછતા તો મોટું સ્ટોરેજ અને વધુ મેનેજમેન્ટની જરૂર છે. લોક્સ એટલે કે લોટ્સ ઓફ કોપીઝ કીપ સ્ટફ સેફ. અર્થ એક જ ડેટાની ઘણી કોપીઓ અલગ અલગ સર્વર પર રાખવી. ઉદાહરણ તરીકે યુનિવર્સિટીઓ દ્વારા ઈ જર્નલ્સની કોપી વિવિધ લાઇબ્રેરી સર્વર્સ પર રાખવામાં આવે છે. ફાયદો એક સિસ્ટમ ફેલ થઈ જાય તો પણ અન્ય કોપીથી એક્સેસ શક્ય છે. ઓછતા બહુ સ્ટોરેજ અને નેટવર્કની રિસોર્સિસની જરૂર ઊભી થાય છે. ક્લોક્સ એટલે કે લોક્સનું નિયંત્રિત સંસ્કરણ જ્યારે પ્રકાશક પોતાની સામગ્રી દૂર કરે ત્યારે ક્લોક રિપોઝિટરીમાંથી તેની એક્સેસ પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે સ્પ્રિંગર કે એલ્સવેરના જર્નલ્સ લાંબા ગાળે સાચવવા. ફાયદો છે કાયમી એક્સેસ અને કોપીરાઇટનું સંરક્ષણ. ઓછતા એટલે કે લિમિટેશન જોઈએ તો મોંઘી સિસ્ટમ છે. મેટાડેટા આધારિત પ્રિઝર્વેશન જેનો અર્થ છે ડિજિટલ ઓબ્જેક્ટ સાથે તેની રચના, ફોર્મેટ, વર્ઝન, અધિકાર, ઉપયોગી શરતો વગેરેનું મેટાડેટા જાળવવો. ઉદાહરણ તરીકે પ્રેમિસિસ એટલે પ્રિઝર્વેશન મેટાડેટા સ્ટાન્ડર્ડ. ફાયદો જોઈએ તો ભવિષ્યમાં સામગ્રીની ઓળખ
અને ઉપયોગ સરળ રહે છે. ક્લાઉડ આધારિત પ્રિઝર્વેશન એટલે કે ડેટાને ક્લાઉડ સર્વર પર લાંબા ગાળે સાચવવું. ઉદાહરણ તરીકે જોઈએ તો ગૂગલ ક્લાઉડ, અમેઝોન વેબ સર્વિસ તથા માઇક્રોસોફ્ટ એઝ્યુર. ફાયદો જોઈએ તો સર્વત્ર એક્સેસ અને ઓટોમેટિક બેકઅપ, ઓછતા, ખાંગિયત અને સુરક્ષાનો મુદ્દો છે. ડિજિટલ પ્રિઝર્વેશન માટે રિપ્રેસિંગ, માઇગ્રેશન, એમ્બ્યુલેશન, એન્કેપ્સ્યુલેશન, લોક્સ, ક્લોક્સ, મેટાડેટા આધારિત પદ્ધતિઓ અને ક્લાઉડ સ્ટોરેજ મહત્વપૂર્ણ છે. દરેક પદ્ધતિ પોતાના ફાયદા અને મર્યાદા છે, પરંતુ સંયુક્ત ઉપયોગથી ડિજિટલ સામગ્રી લાંબા ગાળે ઉપયોગી અને એક્સેસ કરી શકાય તેવી બને છે.